આગળ વાત કરીએ તો રાજકોટની ઋષિકેશ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો। રહીશોના વિરોધને લઈ કોર્પોરેટર સંજયસિંહનું નિવેદન। ડામરની અછતને કારણે રસ્તા નથી બની શક્યા તે પ્રકારની વાત કોર્પોરેટરે કરી છે। કોર્પોરેટરે વધુમાં કહ્યું કે સ્થાનિકો જાતે જ ઘર આગળ માટી પાથરે છે। પાણી ભરાવવા પાછળ સ્થાનિકો જ જવાબદાર છે। ચોમાસા પહેલા અમે એમાં મેટલિંગ રોડ કરેલો છે। એક ચોમાસું અમે કોઈ પણ મેટલિંગ કરેલું એમાં એક ચોમાસું અમે કાઢીએ છીએ, કારણ કે જેની બેજ મેટલિંગનો પ્લસ માઇનસ થતો હોય પછી જ અમે એમાં ડામર કરતા હોઈએ છીએ। ગયા વર્ષ ચોમાસા પહેલાં જ મેટલિંગ થઈ ગયું છે। આ વખતે એવું બન્યું છે, યુદ્ધના હિસાબે ડામરમાં શોર્ટેજના હિસાબે જે ડામર ખેંચાણો ને એમાં કોઠારીયામાં 5 થી 6 સોસાયટી એવી છે કે પહેલા રાઉન્ડમાં આખા ઝોનનો કોન્ટ્રાક્ટ, અમારા ડામરનો આખા ઝોનનો કોન્ટ્રાક્ટ છે। એટલે વારાફરતી બધા ઝોનમાં વોર્ડમાં એ કામ કરતા હોય છે। એમાં અમારી 3 થી 4 સોસાયટી પહેલા રાઉન્ડમાં બાકી રહી ગઈ છે। એમાં ઋષિપ્રસાદ છે, સોલવનની હરિદ્વાર છે, સોલવન ચિત્રાધાર છે, આસોપાલવ ગ્રીન છે, એ 4-5 સોસાયટી જ બાકી રહી છે। બાકી બધી સોસાયટીમાં અમે પહેલા રાઉન્ડનો જે ડામર છે અમે ઉપયોગ કરી લીધો છે। રોડ મંજૂર જ છે, એ ખોટી ઓલી કરે છે। એને ખરેખર અમે મેટરિંગ બીજી વારે જ્યાં જાબ જોબ હતા ત્યાં કરી દીધા છે, પણ એ લોકો સ્વેચ્છાએ જ હાથે જ એના ઘર પાસે ટ્રેક્ટર આખું ઠલવી દેશે। એના હિસાબે પાછળના લોકોને પાણી ભરાય છે એવી ફરિયાદ ઝાઝી આવે છે એમાં, અને એમાં અમુક માણસો સમજતા જ નથી। ખરેખર પાછળવાળાનું જોઈને જ આપણે કરવું જોઈએ। તમે તમારી ડેલીનું વ્યવસ્થા કરો ને પાછળવાળાને તકલીફ પડે એવું આવું ના કરો, એક મારી વિનંતી છે બધાને।